છેલ્લા 2 દિવસથી સુરત, નવસારી, વલસાડ અને વિશેષ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદના રેડ એલર્ટ પછી આજે પણ ભયંકર સ્થિતિ છે। તંત્ર પૂરી તરહ કામ કરવાનો પ્રયત્ન કરી રહી છે। નવસારીમાં 4 હેલિકોપ્ટર તૈનાત છે, પરંતુ એટીસી તરફથી ઉડવાની મંજૂરી મળતી નથી। એટલે કેટલી જગ્યાએ જે લોકો ફસાયા છે એમના ફોન કોલ આવે છે, મેસેજ આવે છે, પરંતુ ત્યાં હોડી દ્વારા કે ચોપર દ્વારા પણ પહોંચી શકાય એવી સ્થિતિ નહીં હોવાને કારણે તંત્ર પણ ત્યાં પહોંચી શકવા માટે અસમર્થ છે। મારે આપ સૌને પણ વિનંતી છે કે આજે પણ રાતથી કાલ સવાર સુધી પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સ્થિતિ કદાચ વધારે બગડવાની પણ શક્યતા છે અને એટલા જ માટે એકજૂટમાં રહીને ઘરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન ન કરતા, કોઈ પણ વસ્તુ અત્યંત આવશ્યક હોવા છતાં પણ બહાર નીકળવાનું ટાળવા માટેનો પ્રયત્ન કરશો એવી પણ તમને વિનંતી છે। મને વિશ્વાસ છે કે પરિસ્થિતિની ગંભીરતા તમે પણ સમજી શકો છો। કાંઠા વિસ્તારના અનેક ગામોની અંદર પાણી ભરાયા છે। ચીખલી, બિલ્લીમોરા, ગણદેવી આ વિસ્તારની અંદર પણ ઘરોમાં 2-3 ફૂટના પાણી હાલમાં પણ છે। લાઇટ પણ સ્વાભાવિક રીતે હમણાં પાવર બંધ છે, પરંતુ આ વિકટ પરિસ્થિતિને હજુ પણ આપણે કદાચ 10-12 કલાક સુધી એનો સામનો કરવો પડશે। આપણા બધા જ પ્રયત્નો છતાં પણ તમે જ્યાં છો ત્યાં એકબીજાને જે કંઈ મદદ કરી શકે એ કરવાનો પ્રયત્ન કરજો। એકબીજાને ભોજનની વ્યવસ્થામાં પણ જો મદદ કરી શકતા હોય તો કરજો। બાળકો માટે પણ કંઈક જરૂરિયાત હોય ને તમારી પાસે ઉપલબ્ધ હોય તો એનો પણ તમે પ્રયત્ન કરજો। એ મારી સૌને વિનંતી છે અને વિશેષ કરીને હું પાર્ટીના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે તમે પણ તમારાથી બનતી મદદ કરવાનો પ્રયત્ન ચોક્કસપણે કરજો। અને એ રીતે પણ આ જે કુદરતી આફત આપણી સામે આવીને પડી છે ત્યારે આપણે બહાર નીકળીને આમાં કેટલી મદદ કરી શકીએ તો એ કરવા માટેનો પ્રયત્ન ચોક્કસ કરજો, પણ છતાં સાથે સાથે સાવચેતી પણ રાખજો। જરૂર કરતાં વધારે દુસ્સાહસ કરવાને બદલે તમે પ્રમાણસર અને ગણતરીપૂર્વકનો સાહસ કરીને જે સફળતાપૂર્વક મદદ કરી શકાય એટલો જ કરવાનો પણ પ્રયત્ન કરજો, એ પણ મારી વિનંતી છે। જે લોકો ઘરમાં ફસાયા છે એમને પણ વિનંતી છે તમે બિલકુલ બહાર નીકળવા માટેની કોઈ પરિસ્થિતિ નથી, એટલે જરા પણ ઘરમાંથી નીકળવાનો પ્રયત્ન ન કરતા હજુ પણ ઊંચાણમાં જ્યાં પણ જઈ શકાય એટલા વિસ્તારમાં જવાનો પ્રયત્ન કરજો, એ ફરીથી આપ સૌને વિનંતી કરું છું। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પણ સૂચના આપી છે અને ગુજરાતના ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ હમણાં પણ નવસારીમાં છે। એ પણ વલસાડ જવાનો પ્રયત્ન કરે છે, પરંતુ બધા જ રોડ બંધ હોવાને કારણે એ પણ ત્યાં જઈ શકે કે પહોંચી શકે એવી સ્થિતિમાં નથી। કલેક્ટરશ્રીઓ બધા જ નવસારી, સુરત, વલસાડના અને એમનું તંત્ર આખું કામે લાગ્યું છે। મને વિશ્વાસ છે કે આ કટોકટીના સમયમાં આપણે કુદરતી આફતમાં એકબીજાના સહાયરૂપ થઈને કોઈ પણ જોખમ લીધા વગર આપણે પોતે પોતાની જાતને, પોતાના કુટુંબને, આપણા ગામમાં લોકોને સાચવીએ, એમને બચાવવાનો પ્રયત્ન કરીએ એ મારી આપ સૌને વિનંતી છે। જેવી પણ સગવડ થશે, જેવી પણ એટીસીની મંજૂરી મળશે તો તરત જ આ હેલિકોપ્ટર દ્વારા પણ જે ફસાયેલા લોકો છે એમને બચાવવા માટેનો પ્રયત્ન તરત શરૂ કરવામાં આવશે। પાણી પણ થોડું ઓછું થાય અને હોડીઓ પણ જઈ શકે તો ત્યાં પણ હોડીઓ પણ તૈયાર છે તો ત્યાં જવાનો પ્રયત્ન કરીશું। બાકી લોકોને ફૂડ પેકેટ કે દૂધની જે વ્યવસ્થા કરવાની છે એ તો પછી કરીશું જ, પણ આજે પહેલી જરૂર છે કે આપણે આપણી પોતાની જાતને બચાવીએ, આપણા કુટુંબને બચાવીએ, આપણા ગામને બચાવીએ। એ જ આપ સૌને વિનંતી કરું છું। આપ સૌનો આભાર માનું છું અને આ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે આપ પૂરતી કાળજી લેશો એ ફરી આપને વિનંતી કરું છું। ધન્યવાદ।